સુરતમાં સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડશે અને વિવાહ સંસ્કાર સમારોહમાં સંતો મહંતોની સાથે વડતાલ ધામથી ભાવિ આચાર્ય લાલજી મહારાજ આશીર્વાદ આપવા પધારશે। સુરતમાં પ્રથમવાર યોજાનારા સમૂહ લગ્ન અંગે માહિતી આપતા કહેવાયું કે 150 થી વધુ હરિભક્તો સતત મહેનત કરી રહ્યા છે। આગામી 25મી નવેમ્બરના રોજ કોસમાળા ખાતે આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને 136 કરતા વધુ વસ્તુઓ કરિયાવરમાં દાતાઓના સહયોગથી આપવામાં આવી રહી છે। લગ્ન અગાઉ આ તમામ કરિયાવર દીકરીઓના સાસરીમાં મોકલી આપવામાં આવ્યા હતા। સમૂહ લગ્ન અંગેની વધુ વિગતો આપતા હરિભક્તોએ કહ્યું કે સોશિયલ મીડિયા થકી અરજી મંગાવીને સર્વે કરવામાં આવ્યો હતો। આ વર્ષે 15 લગ્ન કરવાના હોવાથી જરૂરિયાતમંદોને પહેલા તક આપવામાં આવી હતી। સમૂહ લગ્નમાં 10,000 લોકો માટે રસોઈની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। પાર્કિંગથી લઈને તમામ જગ્યાએ કોઈ અગવડ ન પડે તે માટે 450 થી વધુ હરિભક્તો સ્વયંસેવકો ખડા પગે સેવા આપી રહ્યા છે। જય સ્વામિનારાયણ મિત્રો, અમારું નામ પ્રવીણભાઈ સુદાણી છે। અમે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ એસવીજીના ટ્રસ્ટી છીએ। અમારા એસવીજી ટ્રસ્ટ અને લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનો દ્વારા સુરતની અંદર પ્રથમવાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે। એમાં 15 દીકરીઓના લગ્નનું આયોજન કરેલું છે। આગામી 25/11/2024ના રોજ આ લગ્નનું આપણે વૃંદાવન પાર્ટી પ્લોટ અન્નપૂર્ણા હોટલની પાછળ કેનાલ રોડ કોસમાળા ત્યાં આયોજન રાખેલું છે। તમામ હરિભક્તો અને જે કાંઈ અમારા આમંત્રિત મહેમાનો બધાને રસોડાની જમવાની વ્યવસ્થા પણ સારામાં સારી કરેલી છે। તો પાર્કિંગની વ્યવસ્થા સારું કરેલી છે। અમારા 600 યુવાનો એમાં ખડે પગે બંને સેવામાં તૈયાર છે। અત્યારે પણ અમારા યુવાનો દ્વારા જે કાંઈ દીકરીઓને કરિયાવર આપવાના 136 આઈટમ આપવાની છે એ બધી જ ગોઠવી દેવામાં આવેલી છે અને બધું વ્યવસ્થિત હમણાં એના જે કાંઈ દીકરીઓને હેન્ડઓવર કરી દેવાની છે કે એના સાસરે અત્યારથી એ લોકો ત્યાં લઈ જઈ શકે। બાકી અમારે એસવીજીમાં અત્યારે વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે। એમાં સૌપ્રથમ ગૌસેવા, જે વડતાલ ખાતે મોટી ગૌશાળા છે ત્યાં ગૌસેવાની સેવા ચાલે છે। સાથે ગરીબ વિદ્યાર્થી ભણવા માટેની પણ સેવા બધી ચાલે છે। જે ફી ભરી ના શકતા હોય ટ્રસ્ટ દ્વારા ફી ભરી આપીએ છીએ। કોઈને મેડિકલ હોય, આર્થિક તકલીફ હોય, મોટું મેડિકલ હોય, મેડિકલમાં હેલ્પ કરીએ છીએ। નાના મોટા ગરીબ વિદ્યાર્થીઓને અલગ અલગ સ્કૂલોમાં, છેવાડાની સ્કૂલોમાં ચોપડા વિતરણ કરીએ છીએ। સાથે એનો ડ્રેસનું, સ્કૂલ બેગનું વિતરણ કરીએ છીએ। સાથે અમે મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અલગ અલગ કરીએ છીએ। અત્યાર સુધી એસયુજીમાં અમે આંતરરાષ્ટ્રીય લેવલના કેમ્પ કરી અને આજે 20,000થી પણ વધારે બોટલો બ્લડની એસયુજી ટ્રસ્ટ દ્વારા અમે જે તે હોસ્પિટલોને સરકારને જમા કરાવેલી છે। આવી વિવિધ પ્રવૃત્તિ અમારા ટ્રસ્ટ દ્વારા ચાલે છે। આશા રાખીએ તમામ હરિભક્તોના સહયોગથી કાયમ માટે આ વિવિધ પ્રવૃત્તિ જે છે તે આગળ વધારો કરીએ। મુખ્ય લાલજી મહારાજ આવવાના છે વડતાલથી, પરમ પૂજ્ય માતુશ્રી આવવાના છે, બંને બહેનો આવવાના છે। એ બધાની બેઠક વ્યવસ્થા ધર્મસભાથી અલગ અલગ રાખેલી છે। અલગ અલગ સુરતના વિવિધ ઉદ્યોગપતિઓ આવવાના છે, આગેવાન હરિભક્તો આવવાના છે, સુરતના બીજા અગ્રણી હરિભક્તો આવવાના છે। અગ્રણી મોટા જે કંઈ જે તે સમાજના અગ્રણીઓ પણ બધાને, સામાજિક અગ્રણી પણ બધાને ઇન્વિટેશન આપ્યું છે। સૌ બધાના ટાઈમ પ્રમાણે ત્યાં હાજર આવી જશે। મહારાજ તથા 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી એસવીજી ટ્રસ્ટ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા 25/11/2024ના રોજ સર્વજ્ઞાતિ વિવાહ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। સમૂહ લગ્નમાં 15 દીકરીઓના સમૂહ લગ્ન નહીં પણ પોતાના ઘર આંગણે પ્રેમ, હેત અને લગ્ન સમારોહ જેવી અનુભૂતિ સાથે સમૂહ લગ્ન યોજાશે। આ લગ્નમાં દીકરીઓને 136થી વધુ કરતાં પણ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।